જય માતાજી, સીતારામ ભાઈ. લાઈક સાથે વધારો વધારો. ગીતાબેન, આપનું અમારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં ને? હા હો, મજામાં બેન. આપણે મોજે મોજ, રોજે રોજ. હો, તમે કેમ છો? મજામાં બેન? સરસ ભાઈ, સરસ. હા, તો જમી લીધું બેન? જરા કોમેન્ટ કરજો. તમે હમણાં લાઈવ કેમ નથી કરતા? જરાક કોમેન્ટ કરજો ને. મને ખબર નથી પડતી, તમારો મેસેજ નથી આવતો. મારે કાંઈક લાઈવમાં મિસ્ટેક આવી ગઈ છે. હવે કોઈને નોટિફિકેશન આવતા નથી ને જાતા નથી એવું લાગે છે જોયામાં. હા, એમ કે છે. કરો છો તો મને નોટિફિકેશન કેમ મળતું નથી? આજ મારે જોવું જોઈએ બધું ચેટિંગ. મારે લગભગ 5-6 લાખ વધી ને 8-10 લાખ. 2 કલાક આગું તો 8 લાખ જ આવે છે. પેલા 25 30 લાખ આવતી હતી. હમણાં નોટિફિકેશન જ મળતા નથી. ભાઈ કોઈ નથી જોડાતા એટલે લાઈવમાં. મારે એમ જ છે, કોઈ નથી આવતા. બપોરે 3 વાગે મેં લાઈવ કર્યું તો 5:30 વાગ્યા સુધી રાખ્યું. 2 કલાક લાઈવ રાખ્યું, 2-2.5 કલાક તો 8 જ લાઈક આવે. કાંઈ લાઈવ જ નથી આવતી. તો પધારો પધારો મમતા બેન, આપનું અમારી લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અમારા બેન, મોટા બેન ભરતભાઈ જય રામાપીર એમ કહે છે અને હાય એમ મોકલાવે છે. શું થયું છે ભરતભાઈ? કાંઈ નથી થયું બેન. આ તો ઓલા ગીતાબેનને કહેતો હતો. હવે 2 માણા મારા ભાઈ, 2 માણસ મારા ભાઈ. હા, એટલે લે નથી આવતી. હું ખોટું નેટવર્ક બગાડ્યું એવું થાય છે ભાઈ. હા, હમણાં વ્યૂ નથી આવતા, એ વાત તમારી સાચી છે. મારે એમ જ થાય છે. ગીતાબેન જય રામાપીર એમ અમારે મમતા બેન કે છે, મોટા બેન. હા, તો ગીતાબેન કહે છે જય રામદેવ પીર બેન એમ. જય રામાપીર બેન. તો મિત્રો જે પણ લાઈવમાં જોડાના હોય, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલિયા રાખે ભરતભાઈ, બીજું શું કરવાનું મારા વાલા. હા, એ તો એમ જ હોય, હિંમત નહીં હારવાની, હાલ્યા જ રાખવાનું છે. તો કાંઈ વાંધો નહીં બેને બહેનો, તમે અમારી લાઈવમાં આવ્યા, તમારો અત્યારે એટલો કિંમતી સમય અમને આપ્યો એનો બહુ બહુ આભાર. થેન્ક યુ.